દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે રોડ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો, સ્થળ પર એક પણ રૂપિયાનું કામ નથી થયું, કાગળ પર તમામ કામના નાણાં ચૂકવી દેવામાં આવે છે। સ્થાનિકોનો આરોપ છે કે મંત્રીના ઇશારે કૌભાંડ આચરાયું। તમામ કામોમાં 3 એજન્સી મટીરીયલ સપ્લાયનું કામ કરે છે। આ એજન્સી મંત્રીના સગા સંબંધી અને નજીકના લોકોની છે। મંત્રીનું પીઠબળ હોવાથી ભ્રષ્ટાચાર રોકાતો નથી। કોંગ્રેસે કરી માંગ કે દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડની તપાસ માટે એસઆઈટી રચવામાં આવે। કોંગ્રેસ પક્ષ પોતાની કમિટી બનાવીને તપાસ કરશે। મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે અને એની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માગણી લઈને અરજદારો આવ્યા છે કે જેમાં કામ મંજૂર કરવામાં આવે છે, સ્થળ પર એક પણ રૂપિયાનું કામ થતું નથી, બારોબાર બિલ લખવામાં આવે છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે। આની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, એસઆઈટી બનાવી અને આખા દાહોદ જિલ્લામાં જે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે, જેની વારંવાર પહેલાં પણ રજૂઆતો થઈ છે, પહેલાં પણ પુરાવા આપવામાં આવ્યા છે, એની આજ દિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી નથી થઈ। એ તમામ કામોની એસઆઈટી બનાવીને વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ।